આ જોવા જઈએ તો આજે સ્થાનિક હું તમારી સામે જ અહીંયા જોયો તો આ કામ સાવ રફ છે, પાલિશ નથી ને આ જે ક્વોલિટી જે જોવી જોઈએ જે રોડોની જે વર્ક ઓર્ડરમાં દર્શાવેલ હોય એ પ્રમાણે બિલકુલ કામ થયો નથી. આ ધાર્મિક સ્થાન છે, દુધેશ્વર મહાદેવનું મંદિર છે. અમે મહેનત કરીને પંચાયતમાં રજૂઆતો કરીને અમારા અહીંયા સમુદાય જે છે સનાતન ધર્મના એ લોકોએ જે રજૂઆત કરીને એ રજૂઆતને માન આપીને ધારાસભ્યની મહેનતથી અને રાજકીય આગેવાનોની મહેનતથી આ કામ પાસ થયો હતો. પણ આ કામની જે ગુણવત્તા હાલમાં અમે જોઈએ છીએ તો બિલકુલ જ નબળી છે. એમના ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે તો આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવો અમને જણાય છે. આ તમે પણ આ જોઈ શકો છો આ રોડની ક્વોલિટી કેવી છે, બરાબર. 50 લાખ જેટલી માતબર રકમમાંથી 380 મીટર ખાલી આ રોડ બન્યો છે. આમાં મોટા પાયે કરપ્શન થયો હોય એવું અમને જણાય છે ને એની તપાસ થવી જોઈએ એવી મારી માગ છે. સાથે સાથે આ જ કન્સ્ટ્રક્શનવાળો હમણાં 7 કિલોમીટરનો આ જે રસ્તો અમારો આવે છે અંબેધામથી આયુ માતાના મંદિર સુધીનો ડોણથી ગોધરા રોડ, હાલમાં એ પણ કામ ચાલુ છે. એ પણ તકલાદી કામ થઈ રહ્યો છે. જેટલો ખોદકામ કરવું જોઈએ એટલો ખોદકામ થતું નથી. જે ઉપર જે આ માટીને આવું જે નાખે છે એ હજી આ 2-4 દિવસ થયા છે અને બધું ઉખડી ગયો છે, બરાબર. ભવિષ્યમાં હવે આ લોકો આના ઉપર ડામર નાખશે એ પણ તકલાદી જશે કામ. એટલે આ જે 8-15 વર્ષે જે કામ રોડના થાય છે આવા નબળા કામ થાય, બરાબર ને. આવા તીર્થધામો છે જે એના કામ એને જોયા વિના એ ધર્મના સ્થાનોને પણ જોયા વિના જે આ લોકો આ ભ્રષ્ટાચાર કર્યો છે એની પૂરી તપાસ થવી જોઈએ ને જે કડક કાર્યવાહી જે અધિકારીઓ એમાં સામેલ હોય ને જે કરપ્શન જે કરતા હોય જે કોન્ટ્રાક્ટર એના વિરુદ્ધ જે બનતા પગલાં ભરવા જોઈએ એવી મારી માંગણી છે સરકાર પાસે. માટે લાખો રૂપિયા આવે છે પણ આવા આ લોકો છે જે અમુક લોકો છે જે ભ્રષ્ટાચાર કરે છે એના કારણે આવા વિકાસના જે ગ્રાન્ટ આવે છે લોકો માટે એની વેડફાઈ જાય છે. એ અમને દુઃખ લાગે છે. ને આ કામો થોડીક તકેદારી સરકાર રાખે ને આ કડક પગલાં લે એવી મારી મુખ્યમંત્રી શ્રી પાસે પણ માંગણી છે. અમારે અહીંયા દુધેશ્વરની સેવા કરીએ છીએ એટલે આવી રીતે બનાવેલું છે પણ સરખી પાલિશ નથી કરી ને તો વચ્ચે ખાડા છે. તો આ હમણાં આ વરસાદમાં જો પહેલા જ જો વરસાદ પડશે એનામાં ખાડા પડવાના જ છે, કારણ કે સરખી ફિનિશિંગ જ નથી આવી. અને રોડમાં એટલું બધું કર્યું છે ને આ ધર્મનું સ્થાન છે, આવી રીતે એમને ના કરવું જોઈએ. અને 2-3 મહિના સુધી જે હલાવ્યું આ રોડનું કામ, એ કામમાં પણ એમને કાંઈક સરખી એવી તકેદાર લીધી જ નથી. તો આ શું અમારે પછી હાલવાનું ચાલવાનું અહીંયાથી જ હોય. પાછી અહીંયા કને બીજો મોટો વાહન વ્યવહાર કોઈ નથી, પણ અમારા નાના વાહન વ્યવહારમાં પણ જો આવી રીતનો આ રોડ બન્યો હોય તો આ કેટલા દિવસ ટકે. તો એમાં અમારી એવી ફરિયાદ છે કે તમે જે કામ કર્યો છે એમાં તમારો થોડોક સુધાર અમને માંગે છે એમ. અને આ રોડ ને થોડીક દુરસ્ત કરાવવાની જરૂર છે. તો અમે એટલું માંગીએ છીએ કે જે આ પાલિશ કરી છે આ ફિનિશિંગમાં અમારે કોઈ જરા જો ખાડા છે પછી ખાંચા છે એના વચમાં રોડની ફિનિશિંગ સારી નથી. અને આવ્યા છે ત્યારે પણ એ લોકોએ બરોબર આમ કામમાં ધ્યાન જ નથી આપ્યું. આ દુધેશ્વર મહાદેવનું ધ્યાન દેવું જોઈએ, જરૂર છે. અને કારણ કે ધર્મના સ્થાન છે, આવામાં તમે આવી રીતે કરો એ સારું ન લાગે એમ. એ વિશે તેરેસી બોલ્યા હતા અમે, પણ ત્યારે એ લોકો શું કે આવા શિયાળામાં ઠંડીમાં આ ડામર જે જામી ગયો છે એ પ્રમાણે આની પાલિશ થશે નહીં, કારણ કે આમાં તો બધું રોડનું આવું પછી એમને તો કામ બધું વ્યવસ્થિત કર્યો જ નથી એમ. મતલબ આ એને જાણ કરી, એ લોકો આયા હતા, જોઈ ગયા, લોકો સામે ફોને કર્યો તો એ કે અમે અહીંયા નહીં કરે કામ તો અમે આગળ જાશું, એવી રીતે વાત પણ કરી હતી. પણ હવે તો તમે આવ્યા એટલે મેં કીધું તમને વાત કરીએ ને તમે આ ધ્યાનમાં લેજો થોડુંક, તો અમને સારું લાગે. ને આ બધે અમે તો જો કે સેવા પૂજા વાળા જઈએ, આજ અહીંયા ને કાલે ક્યાં હોઈએ, પણ અમે તો બધા સારું તક જોઈએ છે કે આ સારું આમ. એટલે એ લોકોએ તો કાંઈ શું કે ધ્યાનમાં તો દેતા જ નથી. બાકી બીજા જે કે આ સ્વામિનારાયણ વાળા બધા હતા ત્યારે એ બધા ઉભા હતા, પણ હવે એમને એમ થયું કે સારું બની જશે. પણ ત્યારે આ ડામરનું થોડુંક એ પ્રોબ્લેમ થોડીક થઈ હતી અને એમને એટલી તો હવે પહેલી વખત આ રોડ થયો હોય ને અમને આવી રીતે ના જોયું હોય તો પછી આ લોકો કાંઈ બોલ્યા નતા એમ. ને પછી આ ખબર પડી કે આ પાલિશ સારી થઈ નથી. પછી વર્ષાબેન ને જાણ કરી, વર્ષાબેન ને બધા જોવા આવ્યા હતા કે આપણે મોહન મહારાજ ની 2 જણા. પછી એમને કીધું કે આપણે જો આ લોકો નહીં સાંભળે તો આપણે આગળ પગલું ભરશું. જય હિન્દ. હું લખમસિંહભાઈ આતુભાઈ સસિયા, ગોધરા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન. હાલમાં જે દુધેશ્વર મહાદેવ નો જે રોડ બનેલ છે એ લાયજા રોડ ઉપર જે આ રોડમાં બરોબર પાલિશ થઈ નથી. અને હું પણ 16/2 લેખિતમાં અરજી મોકલેલ છે, છતાં પણ કોઈ પણ મને જવાબ કે વર્ક ઓર્ડર મળ્યો નથી. તો આ પછી જે ડોણ અને ગોધાનો રોડ જે હાલમાં જે ચાલુ છે
એ પણ એની પણ પરિસ્થિતિ બહુ જ જજરી થઈ ગઈ છે ને કાંકરા ને પથરા ને બધા જેમ તેમ બની ગયા છે. હજી સુધી કોઈ એનું કામ ચાલુ થયું નથી ને કોઈ સમજીનો કોન્ટ્રાક્ટર કે અધિકારી કોઈ પણ આવ્યો નથી. હાલમાં પણ મેં સરપંચને ફોન દ્વારા જણાવ્યું કે ભાઈ આ રોડ એવું છે, એને પણ કીધું કે ભાઈ તમે પણ આવો, સમજ્યા. છતાં પણ એક હું બહાર છું ને હમણાં આવી નહીં શકું ને આ વિસ્તારના લોકોને પણ મેં હમણાં જાણ કરી કે ભાઈ આવો, તમારા વિસ્તારનો છે ને આ આપણો ધાર્મિક સ્થળ છે, એનો રોડ જે બરોબર નથી બન્યો, નથી એની પાલિશ બરોબર, તો તમે પણ આવો. છતાં પણ એ લોકોએ મને કીધું કે અમે હમણાં આવી શકીએ એમ નથી. તો મારી એવી માંગણી છે કે જે વડાપ્રધાનની જે યોજના છે, જે સડક યોજનાનો, જે આવી રીતે કામ થતા હોય તો આ કામ ભવિષ્યમાં ટકી શકે એમ છે નહીં ને કામ બરોબર થયું નથી એવી મારી માંગણી છે કે આની તપાસ કરવામાં આવે. આ કોન્ટ્રાક્ટર જે છે લાઈજા ને ડોણ રસ્તા ઉપર જે મંદિરનું કામ છે દુધેશ્વરનું, એ અને બીજું કામ છે જે ગોધરા અને ડોણ રસ્તાનું, તો એ પણ કામ બરોબર થયું નથી. હમણાં પણ એની જર્જરિત હાલત જેવું થઈ ગયું છે. ચાલુ ક્યારે થયો તે હજી સુધી એના ઉપર કઈ ડામર કે પાણી છટાણું નથી. તો આ બધું જર્જરિત થઈ ગયું તો કોન્ટ્રાક્ટર સામે કાયદેસરના જે પગલા એ લેવા પડે. જે પણ કોન્ટ્રાક્ટર હોય એનો કોન્ટ્રાક્ટર રદ કરવું જોઈએ, લાયસન્સ રદ થાય એવી અમારી માંગણી છે. હા, ને કામ બરોબર નથી તો કોન્ટ્રાક્ટર પાસેથી લાયસન્સ રદ કરવામાં આવે. આ રોડ બનાવ્યો છે, રોડના કોઈ કામ બરાબર કર્યું નથી. કાંકરી હમણાંથી ઉખડવા માંડી, હવે હજી આગળ શું થશે ખબર નહીં. હાલત ખરાબ છે રોડની હમણાંથી. તો હવે આપણે વર્ષાબેન આવ્યા હતા, મહારાજ આવ્યા હતા, મોહન મહારાજ, એને વાત કરી તો એ કે અમે આગળ કહેશું એને, હજી સુધી કાંઈ થયું નથી. હવે અમે કોના કને જઈએ?